કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું બનાવું છું સ્ટાર ફ્રૂટ કે જે કમરક તરીકે પણ જાણીતું છે, તેની વાનગી બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. સ્ટાર ફ્રૂટનો ચટાકો બનાવું છું. સામગ્રીમાં જોઈશે 8 થી 10 સ્ટાર ફ્રૂટ કે કમરક, 2 લાલ જાડા મરચાંની રીંગ, 2 ટેબલસ્પૂન તેલ, રાઈ, 1 ટીસ્પૂન વરિયાળી, હિંગ, સંચળ પાવડર, મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, સ્વાદ પ્રમાણે છીણેલો ગોળ. હવે સ્ટાર ફ્રૂટ કે કમરખને પહેલાં આજુબાજુથી કાપી લો અને ઉપસેલી જે નસ છે તે દૂર કરો. ત્યારબાદ ખૂબ જાડા નહીં અને ખૂબ પાતળા નહીં, તે રીતે બધા જ સ્ટાર ફ્રૂટને સમારી લો અને વચ્ચે જે બિયા દેખાય છે તે દૂર કરો. આ જ રીતે બધા સ્ટાર ફ્રૂટ સમારી લો. તાવડીમાં તેલ લો, ગરમ કરો, રાઈનો વઘાર કરો. તેમાં વરિયાળી ઉમેરો, હિંગ ઉમેરો, લાલ મરચાંની રીંગ અને કમરખના ટુકડા ઉમેરો. પહેલાં તો વઘાર સાથે બરોબર મિક્સ કરી લો. સંચળ પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને વરિયાળી પાવડર, આ બધો જ મસાલો ઉમેરીને મિક્સ કરી લો અને ઢાંકણ ઢાંકીને ફક્ત 1 મિનિટ કરતાં પણ ઓછા સમય માટે ચડવા દો. ઢાંકણ દૂર કરીને સ્ટાર ફ્રૂટ ચડે તેટલું જ પાણી ઉમેરો. આ સ્ટાર ફ્રૂટ ખૂબ જલ્દી ચડી જાય છે. મારે અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી ઉમેરવું પડ્યું છે. ઢાંકણ ઢાંકીને સ્ટાર ફ્રૂટને ચડવા દો. ઢાંકણ દૂર કરીને પહેલાં તો ચેક કરી લો કે આપણા કમરખ ચઢ્યા છે કે નહીં. જો બરોબર ચડી ગયા હોય તો સ્વાદ પ્રમાણે છીણેલો ગોળ ઉમેરો. બરોબર મિક્સ કરી લો. ગોળ બરોબર મેલ્ટ થાય ત્યાં સુધી આ ચટાકાને થવા દો. બરોબર ગોળનો રસો થઈ જાય અને બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારે આપણો સ્ટાર ફ્રૂટનો ચટાકો તૈયાર થયો. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લો. લાગે છે ને એકદમ સ્વાદિષ્ટ આપણો ચટાકો. આ સ્ટાર ફ્રૂટનો ચટાકો રોટલી, ભાખરી, પરોઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સર્વિંગ બાઉલમાં લઈ લો. ફ્રેન્ડ્સ, તમે પણ આ ચટાકો એકવાર ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફરી મળીશું બીજી કોઈ નવી વાનગી સાથે.